પણ બંનેને આશીર્વાદ આપવા છે. બેબી આવે, બાબો હોય કે બેબી હોય, પણ બંને સાથે મળીને ખૂબ સરસ એનું લાલન પાલન અને ઉછેર કરજો. મમ્મી પપ્પા હાજર હોય કે ના હોય, પણ તમે બંને એ બંનેની ખૂબ સરસ ટેક કેર કરો એવા અમારા બધા વતી ખૂબ સારા એવા આશીર્વાદ છે તમને બંનેને. અને ભગવાન તમને બંનેને ખૂબ સારી શક્તિ આપે, કારણ કે એક બાળકનું લાલન પાલન કરવું પણ ખૂબ અઘરું છે. અને આપણે ઇન્ડિયામાં હોઈએ તો વાંધો નથી, પણ અહીંયા અમેરિકામાં જઈએ તો પાડોશમાં મૂકવા ન જવાય. મોટા ભાગે ઇન્ડિયામાં પાડોશમાં જ બાળકો મોટા થતા હોય છે, પણ અહીંયા આપણે તમારા બંને ટેક કેર કરવાની છે. બંને સાથે મળી અને બંને બાળકોનું ખૂબ સરસ બંનેનો ઉછેર કરો અને ખૂબ સરસ બંનેની પ્રગતિ થાય અને તમારા બંનેની પણ પ્રગતિ થાય એવી અમારા બધા વતી ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ. ખૂબ જ સરસ શબ્દો હતા આંટીના. થેન્ક યુ વેરી મચ આંટી. હવે હું સ્વીટ કપલને ઇન્વાઇટ કરીશ કે સ્ટેજ પર આવે. ઇટ્સ અ મોમેન્ટ ફોર ધેમ.